કાઇટ ફેસ્ટિવલમાં આ વર્ષે કલ્ચરલ પ્રોગ્રામમાં ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ માટે રિહર્સલ પણ એટલું જ ધમાકેદાર થઈ રહ્યું છે. This time this fest is very important કારણ કે આ ફેસ્ટમાં જરૂરિયાતમંદ બાળકો પોતાની આર્ટ દર્શાવશે. ત્યારે તેની માટે કાઇટ્સને લઈને એક સ્પેશિયલ સોંગ પણ બનાવવામાં આવ્યું છે, જેને લઈને આ બાળકોનો ઉત્સાહ હાલ 7મા આસમાને છે. ડાન્સ કરી રહ્યા છે રિવરફ્રન્ટની કાઇટ ફેસ્ટિવલની પ્રેક્ટિસ શો છે એના માટે. પ્રેક્ટિસમાં અત્યારે જે કાઇટ ફેસ્ટિવલ છે એના લગતા સોંગ છે અને એના ઉપર અત્યારે કોરિયોગ્રાફી ચાલી રહી છે. બહુ સરસ છે. 13 તારીખે જે બી જોવા આવશે એને બહુ મજા આવશે. આ ડાન્સ પરફોર્મન્સમાં 50 કરતાં વધારે છોકરા છોકરીઓ પોતાની આર્ટ રજૂ કરશે. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટનો નજારો ઓર નિખરે તો કોઈ નવાઈ નહીં હોય. એક તરફ પતંગ ઉડાડવાનો ઉત્સાહ અને બીજી તરફ મનગમતા મ્યુઝિકના તાલે ચાલતા પતંગના સોંગ પતંગ રસિયાઓને પેચ લડાવવા માટે જાણે મજબૂર કરી મૂકશે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું ઓપનિંગ છે. એમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિ જે કરવાની છે, જે છેલ્લા દર વર્ષે જે થાય છે, ઉત્તરાયણના જે ગીતો છે એ ગીતો પર આ બાળકો બધા પરફોર્મ કરવાના છે. નવા કમ્પોઝિશન્સ છે. મ્યુઝિક ડિરેક્ટર નિશિત મહેતા, પછી કવિશ્રી ભાગ્યેશભાઈ, અંકિત ત્રિવેદી, એ લોકોના લખેલા ગીતો છે, નવા કમ્પોઝ થયેલા ગીતો છે, એ ગીતો આની અંદર પરફોર્મ થશે. તો વિથ ડિફરન્ટ ડાન્સ પરફોર્મન્સ ધીસ ટાઈમ ઉત્તરાયણ બની જશે કંઈક ખાસ. પુનિત ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.